વેરાવળમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઓપરેશન સિંદૂરની સફળતાના પગલે સૈનિકોનો જુસ્સો વધારવા માટે તિરંગા યાત્રા યોજાઈ હતી। વિવિધ સમાજના આગેવાનો, સંસ્થાના હોદ્દેદારો તેમજ રાજકીય અને બિન રાજકીય લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। શહેરના ટાવર ચોક, સટ્ટા બજાર, સુભાષ રોડ સહિતના વિસ્તારોમાંથી શોભાયાત્રા પસાર થઈ હતી। રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ। હું અફઝલ પંજા, પ્રમુખ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ। આજ રોજ અમે સૌ વેરાવળની અંદર તિરંગા યાત્રામાં જોઈન્ટ થયા હતા। આજની તિરંગા યાત્રાની ખાસિયત એ હતી કે અહીં કોઈ પણ એક પક્ષનો વ્યક્તિ ન હતો, પણ બધા ભારતીય થઈ અને એક સાથે તિરંગા યાત્રાએ નીકળેલા હતા। થોડા દિવસ પહેલા પહેલગામની અંદર નાપાક પાકિસ્તાને પોતાની હરકત દેખાડી હતી અને બદલામાં ભારતીય સૈનિકોએ ઓપરેશન સિંદૂર પાર પાડી અને નાપાક પાકિસ્તાનના ફરચા બોલાવી અને ભારતના સૈનિકોએ આ ભારત માતાની આન બાન અને શાનમાં વધારો કર્યો। એ બદલ આજે અમે સૌ ભારતીય એક સાથે એક રસ્તા ઉપર એક તિરંગાના નેજા હેઠળ નીકળી અને બસ એક જ અવાજ સાથે અમે આ વેરાવળને નાદ આપેલું છે કે આવાજ દો હમ એક હૈ, જય હિન્દ, ભારત માતા કી જય। મારું નામ છે શૈલેષ મિસવાણિયા અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છું। આજે વેરાવળના ટાવર ચોક ખાતે ઓપરેશન સિંદૂરના જે સફળતાપૂર્વક ભારતીય સૈનિકોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી છે અને આપણા દેશનું ગૌરવ વધાર્યું છે, માટે અહીં જોઈ રહ્યા છો કે વેરાવળની અંદર જાત પાત ભૂલીને માત્ર ભારતીય છીએ, માત્ર ને માત્ર દેશના નાગરિકો છીએ। આના નિમિત્તે બધા જ આજે જોઈ રહ્યા છો કે સરસ મજાની એક તિરંગા યાત્રા નીકળી। વ્યક્તિ સે બડા દલ और दल से बड़ा देश, એનો મતલબ કે વ્યક્તિથી પણ ઉપર દળ કે આ સંસ્થા કે સમાજ એની ઉપર પણ દેશ છે અને દેશના આજે વેરાવળના નાગરિકોએ આ સાર્થક કરી બતાવ્યું છે કે ભારતની અંદર જ્યારે જ્યારે પણ કોઈ તકલીફ કે મુસીબત આવશે અને ભારતીય સૈનિકોને જ્યારે જ્યારે જરૂર થશે ત્યારે રક્તદાનની અંદર પણ બધા જ લોકોએ એક છૂટ થાય અને રક્તદાન કર્યું। એવી રીતે તિરંગા યાત્રાની અંદર દેશનું સન્માન વધાર્યું છે। બસ આજ આપણા માટે એક પ્રશંસાની વાત છે। જય સોમનાથ, વંદે માતરમ, ભારત માતા કી જય। આ યાત્રામાં કોણ કોણ જોડાયું? આ યાત્રાની અંદર ભારત વિકાસ પરિષદ, એના સિવાયની સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, એના સિવાય મજદૂર સંઘ છે, એના સિવાય સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો પણ સાથે મિટિંગો થઈ એની અંદર પણ સાથે રહ્યા। સાથે સાથે બધા જ સમાજના બધા જ અગ્રણીઓ અને નામી અનામી અનેક સંસ્થાઓ, અરાઉન્ડ 35 જેટલી સંસ્થાઓ અને ઓછામાં ઓછા 45 જેટલા સમાજોના આગેવાનો આજે એકત્રિત થઈ અને એક સરસ મજાનું ભારતના નાગરિક તરીકે અને દેશવાસીઓએ ગર્વ વધારનારું આ તિરંગા યાત્રા કરી છે।